શિક્ષણ અને યુવાનીનો વિજય. બોટાદની ગુંદાળા બેઠક પર 23 વર્ષીય કૃષ્ણાબા ગોહિલનો ભવ્ય વિજય. કૃષ્ણાબા ગોહિલે ઘેરે ઘેરે જઈ મતદારોનો આભાર માન્યો. લોકશાહીમાં જ્યારે યુવા લોહી અને ઉચ્ચ શિક્ષણનો સમન્વય થાય ત્યારે પરિણામ હંમેશા ઉત્સાહજનક હોય છે. આવું જ કંઈક બોટાદ જિલ્લાની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠક પર જોવા મળ્યું છે. અહીં સૌથી નાની ઉંમરના અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા મહિલા ઉમેદવાર કૃષ્ણાબા ગોહિલે પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે અને મતદારોનો આભાર માનવા ઘરે ઘરે પહોંચ્યા છે. ગોહિલ કૃષ્ણાબા શક્તિસિંહ, બોટાદ જિલ્લા પંચાયત સદસ્ય. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને આપણા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ પટેલનો હું ખૂબ જ આભાર માનું છું. કારણ કે તેઓએ ભારતીય જનતા પાર્ટી એ મને મારા ઉપર આટલી ઉંમરમાં વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી અને મને જીતાવવામાં પણ ઘણા પ્રયત્નો કર્યા. અમે જ્યારે ગામડામાં ડોર ટુ ડોર પ્રચાર માટે ગયા ત્યારે ઘણા લોકોનો અમને સપોર્ટ પણ હતો અને ઘણા લોકો વિરોધીમાં પણ હતા કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે અને તે શું કરશે, પણ એ લોકોને ખબર નથી હોતી. પણ અમે એ લોકોનો વિશ્વાસ આપ્યો અને એ લોકોને કીધું કે તમે તમારો મત એક કન્યાદાન સમજીને, તમારી દીકરી સમજીને મને આપો અને હું હંમેશા તમારા દરેક કાર્યો કરીશ. અને એકવાર મારા પર વિશ્વાસ કરી જો. મારી સામે જ્યારે આમ તો અમારા જ કહેવાય, જેમ કે આપણા જ સામે હોય એવું હતું. મારે થોડુંક ડર હતો કે નહીં જીતી જવાય, પણ દરેક લોકોનો સપોર્ટ હતો, દરેક ગામના કાર્યકર્તાઓનો સપોર્ટ હતો. આથી અને આ તડકામાં અમે ડોર ટુ ડોર પ્રચાર અને કંઈ પણ જોયા વગર અમે બસ જીત એક અમારો મંજિલ હતી, એટલે ત્યાં સુધી પહોંચવા માટે અમે અમારા ઘણા બધા એવા પ્રયત્નો કર્યા. અને જે પુરુષ ઉમેદવારો મારી સામે હતા તો મને ત્યારે થોડું એવું થતું કે હારી જઈશ, પરંતુ નહીં, બીજા લોકોના સપોર્ટથી મને ઘણો ઉત્સાહ મળ્યો અને એ લોકો સામે હું જીતી ગઈ. તેથી મને ખૂબ જ ગર્વનો અનુભવ થયો. હું એક યુવાન અને શિક્ષિત છું, તેથી હું દરેક લોકોને કહું છું કે હું હંમેશા સક્રિય રહીશ અને મારા જે કામો છે અને એ બધું હું કરીશ. ઘણા લોકોના પતિ કે પિતા ઉપર તે લોકો મહિલાઓ પોતે ઘરે બસ ઉમેદવાર તરીકે જ હાજર હોય છે, બાકી પોતે સક્રિય નથી રહેતા. પણ હું આપ સૌને કહું છું કે હું હંમેશા 5 વર્ષ સુધી સક્રિય રહીશ અને મારા દરેક કામો હું પોતે જ કરીશ. પહેલાં હું મત માગવા માટે જતી હતી કે તમે તમારો મત મને આપો અને વિજય બનાવો. અને ઘણા લોકો એવું કહેતા કે હવે મત જોઈએ છે એટલે આવે છે ને પછી 5 વર્ષ પછી દેખાશે, પરંતુ મેં એ લોકોને કીધું હતું કે હું એવી ઉમેદવાર નથી. તમે લોકો મને જીતાવી દો, હું દરેક લોકોના કાર્યો કરીશ અને હું હંમેશા 5 વર્ષ સુધી સક્રિય રહીશ. અને એવો મારો ચહેરો એવો ને, હું એક શિક્ષિત છું અને યુવા છું, તો હું દરેક લોકોની પરિસ્થિતિને સમજીશ અને કાર્ય કરીશ. દરેક લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને પોતાનો કિંમતી મત મને આપીને વિજય બનાવી, એ માટે હું એ લોકોને ખૂબ જ આભાર માનું છું અને એ લોકોને વિશ્વાસ આપું છું કે તે લોકોની કોઈ પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના હું હંમેશા પ્રયત્નો કરીશ. શિક્ષણ અને યુવાનીનો વિજય. કૃષ્ણાબા ગોહિલ માત્ર રાજકારણમાં નવો ચહેરો નથી, પરંતુ તેઓ શૈક્ષણિક રીતે પણ અત્યંત સજ્જ છે. હાલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા કૃષ્ણાબાએ સાબિત કરી દીધું છે કે જો યુવાનો નિર્ધાર કરે તો પરિવર્તન ચોક્કસ લાવી શકાય છે. ગુંદાળા સીટ પર કૃષ્ણાબાએ 640 મતોની લીડ સાથે વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. મતદારોનો આભાર માનવા ઘરે ઘરે પહોંચ્યા. ચૂંટણી જીત્યા બાદ વિજયના નશામાં ચૂર થવાને બદલે કૃષ્ણાબાએ નમ્રતાનો પરિચય આપ્યો છે. જિલ્લા ઉપાધ્યક્ષ અને ગુંદાળા જિલ્લા પંચાયતના સદસ્ય ઇન્ચાર્જ. જ્યારે ચૂંટણી હતી ત્યારે અમે ડોર ટુ ડોર પ્રવાસ તો કરતા હતા, કે જ્યારે ત્યાં બધા બહેનો પાસે અમે અપીલ કરતા હતા ગામે ગામે જઈને કે તમે અમને મત આપો. અને આજ ચૂંટણી જીતી ગયા છે ત્યારે અમે બહેનોનો આભાર માનવા જઈએ છીએ ઘરે ઘરે જઈને. પડકારો તો ઘણાય રહ્યા ત્યાં. અમુક સપોર્ટ પણ કરતા હતા કે ના તમે બેન તમારી મહેનત સાચી છે, અને અમુક એવા સામે મળ્યા હતા કે અપક્ષ સામેના ઉમેદવાર કે તમારાથી નહીં જીતી શકાય, તમે શું કરવા આવી રીતના મહેનત કરો છો. પણ અમારા માટે એક જ લક્ષ્ય હતું કે અમારા યુવા નેતાને આગળ વધારવા છે. સામેના ઉમેદવાર હતા જે ઘણા વર્ષોથી એ લોકો પણ મહેનત કરતા હતા
અને એ લોકોએ ઘણી પાર્ટીઓ સાથે જોડાયેલા હતા અને એમને ઘણો પ્રવાસ કર્યો હતો અને ઘણા બધા સંકલનો સાથે જોડાયેલા હતા. અને જ્યારે અમારા ભાજપ તરફથી એક યુવા નેતાને, એક યુવા દીકરીને જ્યારે ચાન્સ મળ્યો છે, ત્યારે અમે પણ બધા પાસે અમે અપીલ કરી, અમે વિશ્વાસ લીધો કે અમારે એક યુવા નેતાની જરૂર છે અને આવનાર સમયમાં, આવનાર પેઢીમાં શિક્ષિત ભણતરને ધ્યાનમાં રાખીને અમે મતદાનની અપીલ કરી હતી. જીતના બીજા જ દિવસે તેઓ પોતાના વિસ્તારના મતદારોનો આભાર માનવા નીકળી પડ્યા છે. કૃષ્ણાબા ગુંદાળા બેઠકના દરેક ગામમાં ડોર ટુ ડોર જઈને વૃદ્ધોના આશીર્વાદ લઈ રહ્યા છે. મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરી રહ્યા છે. મતદારોમાં પણ ઉમળકો જોવા મળી રહ્યો છે. લોકો પોતાના વિસ્તારના પ્રતિનિધિને આ રીતે પોતાની વચ્ચે જોઈને ખુશ છે. બ્યુરો રિપોર્ટ, સિટી સમાચાર, બોટાદ.